નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના રમણ ગામે ડિજિટલ અને સ્માર્ટ રમણ ગામ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે વાઈફાઈ કનેક્ટિવિટી અને 24 કલાક સુરક્ષા વ્યવસ્થા પ્રોજેક્ટનું ઉદઘાટન કરાયું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગામમાં હાઈ સ્પીડ વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આનાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ, યુવાનોને ડિજિટલ સેવાઓ અને ગ્રામજનોને સરકારી યોજનાઓના લાભ સરળતાથી મળતા થશે. ગામમાં 24 કલાક સીસીટીવી કેમેરા પણ સ્થાપિત કરાયા છે, જે ગામને વધુ સુરક્ષિત અને સજાગ બનાવશે. કાર્યક્રમ દરમિયાન મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ડિજિટલ કનેક્ટિવિટી ગામના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે રમણ ગામ રાજ્યના અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે. ગ્રામ પંચાયત અને સરપંચે આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ પણ ગામના વિકાસ માટે સહકાર આપવાનો સંકલ્પ કર્યો હતો. ડિજિટલ સુવિધાઓ અને સુરક્ષા પ્રણાલી સાથે રમણ ગામ હવે સુંદર, સુરક્ષિત અને સ્માર્ટ ગામ તરીકે નવી ઓળખ બનાવી રહ્યું છે. આ પ્રસંગે આજુબાજુના ગામના સરપંચો, તાલુકાના વિકાસ અધિકારી, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો, રમણ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.